કે વાવ થરાદ જિલ્લો કેવો છે કે વટવાળી આ વાવેજી જ્યાં સાંભળિયા શિવનાદ, વટવાળી વાવેજી અને જ્યાં સાંભળિયા શિવનાદ, સરહદપરી શોભતો જિલ્લો વાવ થરાદ. વટ મૂકે વાવની બાપુ, વટ આખા જગતમાં જેનો પ્રખ્યાત છે વાવ. વટ મૂકે વાવની અને દેતા કવિઓ દાદ. વટ મૂકે ઈ વાવની અને દેતા કવિઓ દાદ. ગતિશીલ આ ગુજરાતનું થાકે ઈ નહીં થરાદ. થરાદને થાક ન લાગે એનું કારણ એનામાં અમીરાત, એનામાં ખમીરાત પડી છે એટલે એ થાકે નહીં અને વટ નો મૂકે વાવ. સરહદ કાંઠે શોભતું હિન્દ ધરાનું હાદ. બાપુ સરહદ ઉપર ભગવતી જોગમાયા વરોડી આપણા રખોપા કરે છે. સરહદ કાંઠે શોભતું હિન્દ ધરાનું હાદ. ગુણવંતી આ ગુજરાતનો જિલ્લો મારો વાવ થરાદ. આવો જિલ્લો છે કે દિશાએ પશ્ચિમ દીપતો શક્તિએ કરતી સાધ. દિશાએ પશ્ચિમ દીપતો અને શક્તિએ કરતી સાધ. ગરવી આ ગુજરાતનો જિલ્લો વાવ થરાદ. અરે સાંભળ્યા સરકારને અને પ્રેમે પડતા સાધ. હાજ પડે એટલે ધડેધડને આપણે યાદ કરીએ કે સાંભળ્યા સરકારને પ્રેમે પડતા સાધ. ખીરપુર નગરી થાનકે જિલ્લો વાવ થરાદ. પછી કે સેણલ મંદિર શોભતા આ જગદંબા જોગમાયા માગરોળના પાદરમાં બેઠી બેઠી આપણે રખોપા કરે છે. કવિ લખે કે સેણલ મંદિર શોભતા સુણો શક્તિમય સાધ. ખીરપુર નગરી થાનકે જિલ્લો વાવ થરાદ. આવી વાવ થરાદની ધરતી છે. અઢીવટેથી ઓળખાતો આ અઢીવટાથી, અઢીવટેથી ઓળખે આ પાઘડીએ પરખ્યા. હે તમે વાત વિચાર તો કરો કે આપણી ઓળખ વાવ થરાદની શું કે ઢીવટો હોય અને માથે પાઘડી હોય એટલે કહી દે કે આ તો વાવ થરાદ, આ તો કાંઠાના માણો છે. અઢીવટેથી ઓળખે અને પાઘડીએ પરખ્યાત. સરહદ જિલ્લો શોભતો વાવ થરાદ વિખ્યાત. નાગર કવિ લખે કે મહેનતું જેના માણસો, જેનામાં મહેનત છે થાકે નહીં. મહેનતું જેના માણસો જંપે નાદી રાત. જિલ્લો આ ગુજરાતનો વાવ થરાદ વિખ્યાત બાબુ. અને આબે આજે આંબીઓ સરહદનો ઈસાજ. આપણે અથાક મહેનત અને વિકાસ એટલે આબે આજે આંબીઓ અને સરહદનો ઈસાજ. ગરવી આ ગુજરાતનો જિલ્લો વાવ થરાદ. સાધુ ભક્તો અને સંતોનો ઉજળો અંતરનાદ. સાધુ ભક્તો અને સંતોનો ઉજળો અંતરનાદ. કવિઓ કલમે કોતરે જિલ્લો વાવ થરાદ. વરણ ડારે વહાલથી આજે કરતો જેને યાદ. વરણ ડારે વહાલથી આજે જેને કરતો યાદ. જુગલબંધી જોડેલું મારું વતન વાવ થરાદ. મુંબઈ સુધી પહોંચ્યા હોય ને તો કે ક્યાં ના છો કે વાવ થરાદ. આ સુધી કોઈ માણે એમ નહીં કીધું કે વાવ નો શું થરાદ નો. વિદેશમાં ગયા હો, લંડનમાં અમેરિકામાં કોઈ માણા મળે આવી પાઘડી જોવે કે ક્યાં ના બાપા તો કે હું વાવ થરાદ. એટલે જુગલબંધી જોડેલું આ ગીત છે. હા એનો પ્રેમ છે અને આ એકતાનું પ્રતીક છે. વાવ અને થરાદ બે નામ હાથે બોલાય છે એ એકતાનું પ્રતીક છે. મંદિર નેબીનાથના અને ભોરલમાં પ્રખ્યાત. વાવ થરાદરી વાણિયા વિશ્વ ભરવે વિખ્યાત. આ વાવ થરાદના વાણિયાઓ સાહેબ અમેરિકામાં આજે ડોલર કમાય છે એટલે વિશ્વમાં પ્રખ્યાત છે વાણિયા વાવ થરાદના. વટનો કટકો વાવ દેતા કવિઓ દાદ. વટનો કટકો વાવ દેતા કવિઓ દાદ. વણ ધંભ્યો કે વિક્રમા થાકે ઈ ની થરાદ. ઓળખ એની એ રહી દેતા કવિઓ દાદ. પેલા વાવ થરાદ જિલ્લો બન્યો તો કે વાવ થરાદ. ઓળખ એની એ રહી અને દેતા કવિઓ દાદ. ગુણવંતી આ ગુજરાતનો જિલ્લો વાવ થરાદ. વરણ ડારે વાલથી અને સંપી લો છે સંવાદ. એક તમે ગામના સોરે જાઓ, વાવ થરાદના ગામડે ગામડે એટલે સોરે 18 વર્ષના માણસો ભેગા થઈને પરસ કરતા હશે. વરણ 18 વાલથી અને સંપી લો સંવાદ. ગુણિયેલા ગુજરાતનો જિલ્લો વાવ થરાદ. પછી બાબુ કે માયાળું છે માંડવી અને ગોકુળ જેવા જેના ગામ. આવા ગામડા હોય કે માયાળું છે માંડવી અને ગોકુળ જેવા છે ગામ.
સરહદ જિલ્લો શોભતો વાવ થરાદે ના. પછી આગળ કવિ લખે છે કે માખણ ઘી ને મેસરી શીરાનો શિરપાવ. અહીંયા આવે એટલે આપણે શીરો બનાવવાની રીત છે બાપુ. શીરો ખવડાવ્યા વગર મહેમાનને મૂકીએ નહીં. અને ભેગી મિશ્રી તો આપે જ પછી રોટલીમાં ઘીમાં. માખણ ઘી ને મિશ્રી શીરાનો શિરપાવ પીરસતા એ પ્રેમથી એ તો વહાલો વાવ થરાય. મોચાળો જ્યાં માધવો અને ધરણી ધરાના નામ. બાપુ વિશ્વમાં ફરી લો, તમને મોચાવાળો ભગવાન જોવા નહીં મળે. તમે દ્વારકા ગયા હશો, ભગવાન વિષ્ણુના અદભુત દર્શન કર્યા હશે, પણ મોચાળો ભગવાન તમને ક્યાં જોવા મળે? ડાકોરના ઠાકોરને મળવા ગયા હશો, પણ મોચો નહીં. અહીંયા તમે આ રાજસ્થાનની અંદર સાવરિયા શેઠ ગયા છો, પણ મોચો નહીં. પણ મોચાવાળો ભગવાન જોવો હોય ને તો બાપુ ઢીમામાં એક વખત આટો ખાવો પડે. ઈ વાવ થરાદ છે. શરીરે ધરિયા લાલ પીતાંબર સુ વાગા પચરંગ ડેડી ધરી છે પાગા. વળ્યા ઓઢ માથે ખુલા કેસ વાકા જોતા નારિયું વારણા લીત જાકા ઘેડે કટારી ભેટ લીધી કસીને સોળે કળાએ તેજ જનો સસીને પૂજા ચતુર જોર અજામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી આવો ભગવાન ઢીમામ બેઠો છે. એટલે કવિઓ કહે છે કે મોચાળો જ્યાં માધવો ધરણી ધરારા નામ જિલ્લો મારો જાણીતો વાવ થરાદ ઈ નામ. સરહદ ઉપર શોભતો, સરહદ ઉત્તર શોભતો રૂડો રાજસ્થાન. ઉત્તરમાં આપણે રાજસ્થાનમાં આવ્યા. સરહદ ઉત્તર શોભતો રૂડો રાજસ્થાન કવિઓને દે કાયમી વાવ થરાદ સન્માન. આ વાવ થરાદમાં કવિઓને લોક સાહિત્યકારોને બહુ સન્માન મળ્યા છે. પછી આગળ કવિ લખે કે કેરાજી ભડકારને રાણા કરતા હાદ ગઢ દરબારી ગામડે જિલ્લો વાવ થરાદ. રહેશે ગુર્જર રાજ્યને 2025 યાદ. ગુજરાતને 2025 યાદ રહેશે કે અમે વાવ થરાદ જિલ્લો અલગ કર્યો બનાસકાંઠામાંથી. રહેશે ગુર્જર રાજ્યને 2025 યાદ જિલ્લો બન્યો જાણીતો 24 વાવ થરાદ. પછી આપણે એક મેળાયો રમે છે અહીંયા જયારે ઠાકરનો, એના વિશે કવિ લખે છે કે મેળાયો કેવો રમાતો હોય. ઈ આ ધરતી છે કે શબ્દ એક સાધુ જ્યાં સહિતા નીકળે અને કુવો જો ખોદું બાપુ આગળ સરિતા નીકળે. અને દરેક જેવા રાજા ધરતી ઉપર આવીને હળાગે તો હજી સીતાજી નીકળે. ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખાઓ જ્યાં રાવણો બીતા બીતા નીકળે. અને અલગ તાસીર છે આ ધરાની કે જ્યાં મહાભારત વાવો અને ગીતા નીકળે. આ ધરા છે બાપુ, આ ધરતી વાવ થરાદની છે. એ મેળાયો રમાતો હોય પણ કેવો કવિ લખે કે મેળાયો લે માથડે રમતા આખી રાત. મેળાયો લે માથડે અને રમતા આખી રાત જિલ્લો નૃત્ય જાણીતો વાવ થરાદ વિખ્યાત ભલામણા. સરસ મેળા શોભતા શિવ વરુડી શ્યામ. 9 લાખ દળ લઈ ચડ્યો નવ ઘણ પ્રબળ સારણ પોસિયા વરમાંડ ધારી ઉજ ભરબડી સાત સાગર સોસિયા. જળમાં કણમાં પાર કે રા લોટ ગણ સુમાઈ ગયા જન બોલ હા હા મતણા મણી દિવસ ક્યાં ગાતા રહ્યા. એ જગદંબા બેઠી છે, આપણા રખોપા કરે છે સરહદ ઉપર બેઠી બેઠી કે સરહદ મેળાએ શોભતા શિવ વરુડી શ્યામ જિલ્લો મારો જાણીતો વાવ થરાદ વિખ્યાત. પછી છેલ્લે કવિ લખે છે કે પસવી દુઆ પ્રેમથી સુણ્યો હનુમા સાદ. પસવી દુઆ 25 દુઆ થયા. વાવ થરાદ જિલ્લો બન્યો એના 25 દુઆ લખ્યા છે વીપીસી ગોહિલે. વીપીસી લખે છે કે પસવી દુઆ પ્રેમથી સુણ્યો હનુમા સાદ કલમે વીપીસી કોતરે જિલ્લો વાવ થરાદ. એટલે આવો વાવ થરાદ જિલ્લો છે કે આ બાજુ જગદંબા માં શરણબાઈ આપણા રખોપા કરે છે, આ બાજુ ગણાબેટમાં આ રોડી આપણા રખોપા કરે છે, આ બાજુ ગેળામાં હનુમાન દાદો, આ વડગામડાની ધરતીમાં હોકાવાળો હનુમાન બિરાજમાન છે, આ બાજુ લખધીરસિંહ ગોહિલની ધજાઓ ફરકે છે. એવા કેટલાય સંતો ભક્તો અને સુરવીરોની આ ધરતી છે. અને એમાં જો જિલ્લો વાવ થરાદ બનતો હોય તો પછી ન લખાય એવું તો બને નહીં. એટલે ખૂબ ખૂબ આભાર વીપીસી ગોહિલનો કે એમણે આવું સરસ મજાનું લખ્યું.